વાહ! 9 દિવસની રામકથાનો 5મો દિવસ. માનસ શંકર ફરી એક વખત આ ભૂમિની તમામ મંગલ ચેતનાઓ પ્રણામ કરીને કથામાં ઉપસ્થિત સબ પૂજ્ય ચરણ विद्वत्गण, विद्वित क्षेत्र के आदरणीय महानुभाव, आप सब मारा श्रोता भाई बहनों, सौने व्यासपीठ पर थी मारा प्रणाम. जय सिया राम. भगवान शंकरનું ચરિત્ર, ઉમાનું ચરિત્ર એને કેન્દ્ર સ્થાને રાખીને આપણે કથાનો સંવાદ રચી રહ્યા છીએ. આ કથામાં જે રોજ ક્રમ બનાવાયો એમાં કોઈને કોઈ જેમણે આ ભૂમિ માટે, સમગ્ર સમાજ માટે, રાજ્ય માટે, રાષ્ટ્ર માટે કંઈક એવું કર્યું છે શુભ કાર્ય. હમણાં થોડા દિવસો પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હતી, 15મી ડિસેમ્બર. એટલે લગભગ હું બારડોલી હોમ વ્યાખ્યાન માળામાં લગભગ, એટલે હું ત્યાં ગયો. એટલે મને એમ કહ્યું કે બાપુ હવે ત્યાં આવો જ છો, તો બાજુમાં મોતા એવું ગામ હતું, 4-5 કિલોમીટર દૂર. ત્યાં એક સ્ટેચ્યુ છે 2 વ્યક્તિના, એનું અનાવરણ કરવું છે. બધાએ કહ્યું એટલે મેં કીધું સારું, રસ્તામાં હોય તો આવું. હું ગયો. 2 વડીલોની પ્રતિમાઓ હતી, એનું મેં અનાવરણ કર્યું, ફૂલ ચડાવ્યા, પગે લાગ્યું. પછી સભા થઈ અને એમાં જે કંઈ ક્રમ હોય એ પ્રમાણે ચાલ્યું. પછી મારે બોલવાનું હોય. મેં એમ કહ્યું કે હું અહીંયા શું કામ આવ્યો? મારે તો રામની પ્રતિષ્ઠા કરવાની હોય, મારે તો કૃષ્ણની પ્રતિષ્ઠા કરવાની હોય, મારે તો શિવની પ્રતિષ્ઠા કરવાની, મારે તો જગદંબા ભવાનીની પ્રતિષ્ઠા કરવાની હોય, મારે તો ગણેશ કે હનુમાનજીની પ્રતિષ્ઠા કરવાની, અથવા તો જગતગુરુ શંકરાચાર્યનું અનાવરણ કરવું હોય તો મારે જવું જોઈએ. ભગવાન બુદ્ધની મૂર્તિનું અનાવરણ કરવું હોય, અરવિંદ ઘોષની મૂર્તિનું અનાવરણ કરવું હોય, રામકૃષ્ણ દેવ ઠાકોરની મૂર્તિનું અનાવરણ કરવું હોય, સ્વામી રામતીર્થની મૂર્તિનું અનાવરણ કરવું હોય, રમણ મહર્ષિને પ્રણામ કરવો હોય તો હું જાઉં. પણ આ 2 મૂર્તિ એનું મારે હું શું કામ આવ્યો? એટલે સભાને એમ થયું કે આ શું બોલશે, એને બધાને ભય લાગે એવું હું બોલ્યો કે હું શું કામ અહીંયા આવ્યો. પછી મેં એમ કહ્યું કે હું આ જે મૂળ તત્વો છે, જે પરમ તત્વ છે, જે બ્રહ્મ છે, જે પરમાત્મા છે, જે ઈશ્વર છે, જે ભગવાન છે, એના માટે મારું દાયિત્વ હોય છે. સમાજના આ બધા સ્ટેચ્યુનું અનાવરણ કરવાનું મારે શું કામ? વાય? પણ ભગવાન મને એટલા માટે અહીંયા કદાચ ખેંચી લાવ્યો કે બાપુ
આ બે જણાએ ગામ માટે કંઈક કામ કર્યું હશે, કંઈક ઉદારતા હશે, ક્યાંક ગામનું સારું કર્યું હશે, એટલે જ હું ત્યાં ગયો. એમ લાઠીમાં હું શું કામ આવ્યો? એ આપણે રોજ સાંભળીએ છીએ કઈના દાતાઓ એના સદભાવ રાખી નવા નવા પ્રકલ્પો કરીને મંજી દાદાથી માંડીને આ ઘનશ્યામભાઈ સુધી અથવા તો બીજા અણગણિત કેટલાય હશે, એ આ ભૂમિ ઉપર કંઈક એવું કરી રહ્યા છે, કરતા રહેશે. સમાજ એને સાથ આપે ન આપે એવું પણ બને, જે સવજીભાઈના ભાષણનો એક ટોન હતો એવું પણ બને, પણ કંઈક થઈ રહ્યું છે એટલા માટે કથા આવી છે. તો રોજ કંઈક એવા મહાનુભાવોને આમ અહીંયા બોલાવવાનો જે ક્રમ ગોઠવાયો, એમાં આજે સવજીભાઈ બોલ્યા. આમ વાંચ્યા વગર કેટલું બોલતા આવડી ગયું છે. ક્યાં ગયો સવજીભાઈ? નીકળી ગયો? હા, ગયા કઈ કામ હશે ને. પણ હું આમ જોતો હતો કે બોલે આ બધા જેટલાના આ કથાને નાતે, મારો સંબંધ તો કથાને નાતે, બીજો તો કોઈ લેવા દેવા નથી. હું શું કામ કોઈના વખાણ કરું? મારી જીભ તો મેં રામને આપી દીધી છે. મારા વેણ મેં પેટન્ટ કરાવ્યા છે રામકથા માટે. હું શું કામ કોઈના વખાણ કરું? એટલે એનો કોઈ ફાંકોય નથી. પણ વાય મારે શું લેવા દેવા? મારે શું કરવાનું? પણ આ લોકો કંઈક કરી રહ્યા છે, એનો એક સાધુ તરીકે હરખ વ્યક્ત કરું. બાકી શું આપણે લેવા દેવા? કેટલી સંસ્થાઓને યાદ કરીને ઘનશ્યામભાઈ આ કથા નિમિત્તે એનું સન્માન કરી, એનું આખું લિસ્ટ મારી પાસે. અને છતાંય એનો ગુણ મેં જોયો કે પોતાના વડીલોને ભૂલતો નથી આ માણસ. અમને અહીંથી પ્રેરણા મળી, અમને અહીંથી પ્રેરણા મળી, અમને અહીંથી પ્રેરણા. આ એક મોટી વસ્તુ છે. સવજીભાઈએ પણ બધાને યાદ કર્યા. બાકી તો આપણે બીજો શું પરિચય? બહુ ધડાધડ બોલ્યા. એકાદ બે ઓવર રમી ગયા, પણ સારું રમી ગયા. પણ એનું એક મારો જે અનુભવ છે આ બધા સાથેનો, મારો બિલક હું મંચ ઉપર હોઉં અને સવજીભાઈ હોય અને કોઈ સંસ્થાને દાન આપવાની કંઈક થાય, સ્વાભાવિક આ બધા આવે તો કંઈક ને કંઈક આપતા જ હોય છે. એ મારો અનુભવ છે. કંઈક ને કંઈક આપે જ છે અને સારું આપે છે, કંઈ જેમ તેમ નથી. એ આ સવજીભાઈનું મેં એ જોયું કે એમ કહે કે હું ચેકમાં સહી કરીને આપું, એમાઉન્ટ બાપુ ભરે. હંમેશા માણસ કરોડ ભરે, 2 કરોડ ભરે, 5 કરોડ ભરે. જો ફરી જાઉં તો ધોળક્યો નહીં. આજે આ ઉદારતાને સાથે લેતો ના તો બાકી શું લેવા દેવા છે આપણે? એટલે આપ સૌ બળભાગી છો. જુઓ સાહેબ, આ જગતમાં 5 ટાણા એવા હોય છે જે બહુ વિષમ હોય છે. આવી વાતો આપણા પૂર્વ સૂરીઓ કહી ગયા છે. 5 સમય એવા હોય છે જેને વિષમ, આપણે નથી કહેતા કે ભાઈ બહુ ખરાબ દિવસ. આ દિવસો જેમ કોરોનામાં આપણા દિવસો આટલા પહેલા ગયા, 5 ટાણા એવા છે સાહેબ. છોકરાઓ, હું કાલે અમસ્તો બેઠો હતો, ઘનશ્યામભાઈ પણ હતા અને હું એમ જ અમે વાતો કરતા, ત્યારે પણ મેં કે 5 ટાણા એવા છે વિષમ, કઠિન. એમાં એક મરી જવું હોય ને આપણે મરી ન શકીએ, એ બહુ વિષમ ટાણું છે. મરી જવું હોય કે હવે ટાણું થઈ ગયું છે.
ઉતરી જવાનું છે નૌકામાંથી. હવે ઘાટ આવી ગયો છે. અને છતાંય જેમ બુદ્ધ કહે કે જગતનો એક પણ માણસ નિર્વાણ પામ્યા વગરનો રહી શકે હોય ત્યાં સુધી હું નિર્વાણ પ્રાપ્ત નહીં કરું. માણસને આ જગત છોડીને જતું રહેવું હોય છતાંય જઈ ન શકે એ વિષમ વખત છે. અને એની સામે બીજો વિષમ વખત કે જીવવું હોય અને મરી જવાનું ટાણું થઈ જાય કે હજી જીવી લઈએ, હજી ખૂબ આપીએ, હજી ખૂબ ગાઈએ, હજી ખૂબ માનવતાના લોક એને સ્વીકારે ન સ્વીકારે એ બધા જ પ્રતિભાવોને એક બાજુ એક મંત્ર યુવાનો શીખી લેજો. ઓમ ઇગ્નોરાય નમઃ. કોઈ પણ વસ્તુ આપણને ન ગમે આવે તો એક જ મંત્ર ઓમ ઇગ્નોરાય નમઃ, ઓમ ઇગ્નોરાય નમઃ. પછી સીધું ઓમ શાંતિ શાંતિ શાંતિ, પછી કોઈ ઉત્પાદ નહીં. ઇગ્નોરાય નમઃ શીખી દો. ઘણી વખત એવું બને જીવવું હોય અને મરવું પડે. કલાપીને નહીં જીવવું હોય. કલાપીએ ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા પંડિત યુગના એક સાક્ષરને પત્ર લખ્યો. બહુ સારો પત્ર કે આપ વડીલ છો, સાક્ષર છો, હું 26 વર્ષનો યુવાન છું. લોકો સીતારામના પ્રેમનું વર્ણન કરે, રાધા કૃષ્ણની આરતીઓ ઉતારે, શિવ પાર્વતીના ગીતો ગાય, પણ એક વ્યક્તિની સાથે પ્રેમથી બંધાય તો એની નિંદા શું કામ કરે છે? આનો જવાબ પોતાનો અનુભવથી પોતાની પીડા એને ગોવર્ધન રામ ત્રિપાઠીને કહી. એ પ્રશ્ન આજ મારી પાસે સત્ય પ્રેમ કરુણાના એ તો એનો સદભાવ. 16 વર્ષની ઉંમરે કલાપીને આ પ્રશ્ન થયો હતો. મને લાગે છે આ પ્રશ્ન આજે પણ અનુત્તર છે, એનો જવાબ નથી મળ્યો. બાપુ આપની પાસે જવાબની અપેક્ષા છે. રાજેશ પટેલ, જેણે કલાપી ચરિત્ર લખ્યું. રામસીત કોઈ બોલ્યું છે? હા, બોલવું એ છૂટ છે. રામ સીતાની મૂર્તિને જે સમાજ પૂજે છે એ સમાજ રાધા કૃષ્ણને પણ બહુ ભાવપૂર્વક વંદન કરે છે અને કૃષ્ણ દ્રૌપદીના સખ્યને પણ સ્વીકારે છે. કોઈએ નહીં તો પછી માનવીના, કોઈએ એને વગોવ્યું નથી તો પછી માનવીના પ્રેમને કેમ વગોવવામાં આવે છે? લિખિતિંગ કલાપી. રાજેશભાઈ, હું કેટલી કથાઓથી કહી રહ્યો છું, મારા શ્રોતાઓને ખબર છે કે અહીંયા ઢોકળા ખાવાની છૂટ છે, અહીંયા પિઝા ખાવાની છૂટ છે, દારૂબંધી હોય તોય દારૂ પીવાની છૂટ મેળવી લે છે, અહીં નોનવેજ ખાવાની લોકો છૂટ છે, અહીં સુવાની છૂટ છે, જાગવાની છૂટ છે, વિદેશ જવાની છૂટ છે, લગ્ન કરવાની છૂટ છે, છૂટાછેડાની છૂટ છે, પણ પ્રેમ કરવાની છૂટ શું કામ નથી? આ મારો પ્રશ્ન છે. જ્યારે માણસ એક વ્યક્તિને નિર્દોષ ભાવે પ્રેમ કરે તો એને શું કામ વગો? આ મારી વ્યાસપીઠનો એક પુકાર જે મને નિરંતર સાંભળે છે અને ખબર છે, એક જ વસ્તુની છૂટ નથી અને એ પ્રેમ કરવાની. અને જે કથા હું ગાઉં છું એમાં રામ એક જ વાત કહે છે કે તમે પ્રેમ કરો. ભગવાન રામને પૂજા પ્રિય નથી, પૂજા કરવી જોઈએ આપણા માટે. ભગવાન રામનો અભિષેક, ષોડોપચાર, પંચોપચાર કરો એને બહુ પ્રિય નથી, પણ આપણને ગમે તો કરવું જોઈએ.
ભગવાન રામને આપ ઉપવાસ વ્રત કરો એની જરૂર નથી, પણ આપણે કરવું હોય તો કરી શકાય. રામને શું પ્રિય છે એ ઢોલ વગાડીને માનસમાં લખાયું છે. રામ હી કેવલ પ્રેમ પિયારા, રામ હી કેવલ જાની લેહુ જો જાન નિહારા, જાની લેહુ જાન નિહારા. રામને કેવલ પ્રેમ જ પ્રિય છે એવું સ્પષ્ટ લખ્યું છે. અને એવી દુનિયામાં આપણે જીવીએ છીએ જ્યાં પ્રેમ કરવાની છૂટ નથી. અને અહીં પ્રેમ શબ્દને કેન્દ્રમાં રાખીને બોલું છું ત્યારે યુવાનો એનો ખોટો અર્થ નહીં કરતા. આ પ્રેમ એ પ્રેમ છે કે એ સીડી ઉપર રોકાવાનું નથી, ત્યાંથી આગળ 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 પરમ પ્રેમ સુધી પહોંચવાનું. પણ શરૂ તો સ્થૂળ પ્રેમથી જ કરવું પડશે. 12 વર્ષે નવા અણગળાવ્યા કોઈને નીર ન આવ્યા જીરે, જાણતળ જોશીડે એમ કરી કીધું. જે કવિતા છે એમાં પહેલે પગથિયે જય પગ દીધો ત્યાં નીર દેખો. એમ પ્રેમ માણસ જ્યાં છે ત્યાંથી શરૂ કર. પણ અહીંયા પ્રેમની છૂટ નથી. બોલો, ઉપવાસ કરવાની છૂટ, પ્રેમની છૂટ નથી. આ જગતને શું થઈ ગયું? એ પ્રેમ એ સાહેબ. આ મને, હું કાલે મંજી બાપાને ત્યાં ગયો તો બધા મને પૂછતા હતા, બાપુ સત્ય પ્રેમ કરુણા વિશે હજી કાંઈક કહો, હજી કાંઈક કહો. આ તમે આખો સાર જે કાઢ્યો છે એને હજી, એનું તો બહુ મોટું ભાષ્ય થઈ શકે, અનુભવનું ભાષ્ય થઈ શકે. સત્ય છે ને એ સ્વર્ગ છે, યાદ રાખજો. એ બહુ ઊંચું છે, પહોંચવું કઠિન છે. આપણે આંબી શકતા નથી, અને ધારીએ તો આંબી પણ શકીએ. સત્ય એ સ્વર્ગ છે અને કરુણા એ પાતાળ જેટલી ઊંડી છે. પ્રેમ છે તો કેવલ પૃથ્વી ઉપર જ છે, સ્વર્ગમાં પ્રેમ નથી. હા, તમે જો એમ માનો કે આપણે સ્વર્ગમાં જઈશું પછી ત્યાં પ્રેમ કરશું તો ખાંડ ખાવ છો. ત્યાં પ્રેમની વ્યવસ્થા જ નથી. કેવલ અને કેવલ પ્રેમની વ્યવસ્થા હોય તો આ પૃથ્વી ઉપર છે સાહેબ. અને એ પૃથ્વી ઉપર પ્રેમ કરવાની છૂટ નથી. તમે કેમ વાતો કરતા હતા? તમે શું વાતો કરતા હતા? તને આટલો બધો ઇન્ટરેસ્ટ શું કામ છે? પણ ત્યાંથી ઉપર ઉઠવાનું છે, ત્યાં રોકાવાનું નથી. આ પ્રેમ છે. રામને એ પ્રેમ પ્રિય છે. કોઈ ગલત અર્થ ન કરશો. એકબીજાની વચ્ચે પરસ્પર પ્રીત, એ તો રામરાજ્યનું સૂત્ર છે. હું જે કહી રહ્યો છું એ આના ઉપર હાથ મૂકીને કહી રહ્યો છું. જેમ કોર્ટમાં ગીતા ઉપર હાથ મૂકીને વાત કરવામાં આવે એમ અહીંયા હાથ મૂકીને કહે. કલાપીને 2 લગ્ન કરવાની છૂટ, કવિતા લખવાની છૂટ, આધ્યાત્મિક પત્રો લખવાની છૂટ, 500 ગ્રંથ વાંચવાની છૂટ, પણ શોભનાને પ્રેમ કરવાની છૂટ નહીં. આ દુનિયા તમે દેખો. આ ઈસુનું વર્ષ શરૂ થશે 1 તારીખથી. એને ખરેખર તો એ તારીખ પ્રેમ દિવસ તરીકે ઉજવાવી જોઈએ. આ વેલેન્ટાઇન ડે તો ખબર નહીં ક્યાંથી ઘૂસી ગયો છે. પ્રેમાવતાર ઈસુ કહેવાય. ચૈતન્ય મહાપ્રભુ પ્રેમાવતાર કહેવાય. પ્રેમની છૂટ નહીં. હા, છોકરાઓ ભૂલ કરે
તો વિનયપૂર્વક એને રોકવાના, એ ચોક્કસ થવું જોઈએ. તો કલાપીનો આ પ્રશ્ન સાચો છે ગોવર્ધન રામ બાપાને. એને જવાબ આપ્યો કે નહીં મને ખબર નથી. રાજેશભાઈ પૂછે છે કે હજી સુધી અનુત્તર રહ્યો છે, પણ વ્યાસપીઠ એના માટે બોલી રહી છે, સતત બોલી રહી છે. પ્રેમ કરો. તમે શું કામ આવ્યા છો? હા, પ્રેમ છે એટલે આવ્યા છો. હું શું કામ આવ્યો છું? પ્રેમ છે એટલે. પ્રેમ તત્વ જે છે એ બહુ જ મહિમાવંત તત્વ છે. તો સાહેબ, આ ભૂમિ ઉપર આવું કંઈક અવતર્યું છે, અને તેથી હું તો કથાને પ્રેમ યજ્ઞ જ કહું છું. જ્ઞાનની તો આપણી કોઈ ઓલી જ નથી. આપણે જ્ઞાન શું કથી શકીએ? આપણે તો પ્રેમ કરીએ. તુલસીનું સૂત્ર છે, સબ નર કરહી પરસ્પર પ્રીતિ. એકબીજાને પ્રેમથી મળો. સબજીભાઈ કીધું ને કે તમે નક્કી કરો, ભાઈ ન બોલતો હોય તેને સીધા ઘરે જઈને એને બોલાવો. એકબીજાના કોર્ટ હોય, કોર્ટમાં ગયા હો તો કેસ પાછા ખેંચી લો. ઘણી એને અપીલ કરી. આ પ્રેમ યજ્ઞ છે. પ્રેમ પરમાત્માનું રૂપ છે, એ ન ભૂલીએ. પણ જેમ સૌજીભાઈ કહ્યું ને કે ભાઈ આપણે આમને કશું કાંઈ જો કાંઈ નહીં કરીએ તો તમે છે આપણે સાંભળીએ. મારી દ્રષ્ટિએ તો સાંભળીએ છીએ એ ઘણું સારું છે. સાંભળે છે ને એ ઘણું. નાનક ભગવાને તો એમ જ કહ્યું કે તમે સાંભળો, પછી શ્રવણ કરતાં કરતાં કાંઈક થશે. એ લોકો હવે બહુ શાંતિથી, કેટલું શાંતિથી સાંભળે છે સાહેબ. 14 પ્રકારના શ્રોતાઓ. આવું પહેલા હું બહુ કહેતો હતો. આ દુનિયામાં 14 પ્રકારના શ્રોતા છે અને 10 પ્રકારના વક્તા છે. આ બહુ જૂનું ગાણું છે. હું તમને ગણાવતો જાઉં 14 પ્રકારના શ્રોતાઓ. એમાં હું એ તમારી સાથે છું, કારણ કે હું એ ક્યાંક જાઉં ત્યાં હું એ સાંભળતો, અથવા તો હું મને સાંભળતો હોઉં છું. અહીંયા બેઠો છું તો હું કાંઈ આવું નવરો નથી બેઠો, હું આવું પ્રમાદી નથી. હું બોલું છું ને હું મને સાંભળું પણ છું. હું મારો વક્તા પણ છું અને મારો શ્રોતા પણ છું. બંને કામ એક સાથે કરું. સાંભળવું જોઈએ. તો 14 પ્રકારના શ્રોતા છે. એમાં આપણો ક્યાં નંબર છે એ આપણે કોઈ હાથ ઊંચો નથી કરવાનો, ખાલી મનમાં યસ નો કરવાનો. તો 14 પ્રકારના શ્રોતાઓની વાત હું તમને, આ તો વાત આવી એટલે કરી દઉં. મૃત્ચાલિની. શાસ્ત્ર કહે છે કે માટી જેવા શ્રોતા હોય, ધૂળ જેવા, માટી જેવા. વરસાદ પડે ને એટલે તરત ભીના થઈ જાય, અને વરસાદ વયો જાય પછી તડકો આવે એટલે પછી માટી કોરી કોરી. એમ માટી જેવા ઘણા શ્રોતા કે 3.5 કલાક સુધી વરસાદ મંડાય ત્યાં તો ભીના થઈ જાય. એકદમ હૃદય ભીનું થવા માંડે, પણ પાછી કથા પૂરી થઈ જાય અને પાછું સંસારનો તાપ સૂરજ તપે એટલે પાછા એવા ને એવા. આમાં આપણે ક્યાં છીએ ખાલી આપણે જ વિચારવાનું, આપણે ક્યાં. પછી જે સાહેબ અનાજ જાળવાની જે ચાસણી આવે છે, ઘણા એવા આ તો જેટલું યાદ આવે એટલું કહીશ. આ બહુ જૂનું છે. હા, બહુ પુરાણું ગાણું છે. સદીઓ કહી દો ને, દશકો વીત ગયા આવું બધું કહેવાનું. આણી જેમ આપણે અનાજ કરીએ ને તો આણી નાખવાનું, એવા શ્રોતા. પણ તમે જુઓ સાહેબ, આમ બાજરો અને ઘઉં ને કાંકરા ને બધું ભેગું હોય ને એમાં તમે ઢગલો પડ્યો હોય 10-15 કિલો ઘઉં, એમાં તમે મૂકી દો તો એ કાંઈ બધું એમ જ રહે. પણ એને તમે ઊંચી કરીને આમ જરાક હલાવો તો કાંકરા જ રહીને ઘઉં નીકળી જાય. એમ ઘણા શ્રોતાઓ હું ને તમે આવા હોઈએ છીએ
કે લેવા જેવું ન લઈએ ને ન લેવા જેવું પડ્યું રહે. પેલા વિષમ દિવસો યાદ રાખજો, પાછું હું ત્યાં આવી જઈશ ધીરે ધીરે. એવા શ્રોતા હોય. શુકાશ્વ શાસ્ત્રકાર કહે ઘણા પોપટ જેવા શ્રોતા હોય. પોપટ રામ રામ બોલે, પણ રામના મહિમાની ખબર નથી એને, કે રામ કોણ છે એ પોપટને ખબર જ નથી. એ તો તમે રામ રામ શીખવાડ્યું એટલે જ આપણે ત્યાં તોતા રટણ શબ્દ આવ્યો છે. એને રાવણ રાવણ શીખવાડી દીધું તો એ રાવણ રાવણ બોલે. એમ ઘણા શ્રોતાઓ એવા હોય છે કે એને તમે કોઈ રટ્યા કરે, એને આગળ પાછળનું કંઈ ખબર નહીં, બસ એમને રટ્યા કરે, એના અંદર ન ઉતરે. અને ઘણા ઘોડા જેવા શ્રોતા હોય. આ લખ્યું છે એટલે કહું, અશ્વ ઘોડા. ઘોડા ઉપર સવાર બેઠો હોય અને એના હાથમાં લગામ હોય ત્યાં સુધી ઘોડું કાબુમાં. ચોકડું મૂકી દે, ઘોડા ઉપર ઉતરી જાય એટલે એ ઘોડું ગમે ત્યાં નીકળે. એમ જ્યાં સુધી કોઈ ગુરુ માથે છે અને આપણી લગામ એના હાથમાં છે ત્યાં સુધી એ શ્રોતા રેવળમાં હાલે. રેવળ જાય ઘોડી. અને ઘોડાની જાતમાં એમ કહે છે કે જેના કાન આમ બે ભેગા થઈ જાય ને, અને પછી ઘોડું જે રેવળમાં હાલે એમાં બે કાન છે ને, એમાં ખાલી બે ભેગા થઈ જાય અને ઇન્દ્રિયો ભૂલાઈ જાય ને ખાલી શ્રવણ જ રહે. આમ કાનહોરી ભેગી થઈ જાય ઘોડાની. પણ ક્યાં સુધી રહે એના ઉપર સવાર હોય, અને એ સવારને આપણે લગામ પકડાવી હોય તો. આવા 14 છે, જેટલા યાદ આવે એટલા કહીશ, બાકી તમે ગોતી લેજો, નહીં જડે. આગળના શ્રોતાનું નામ છે સાહેબ મહીશ. મહીશ મહીશ એટલે ભેંસ અથવા તો ભેંસનો મિસ્ટર, એનો પતિદેવ. મુરબ્બી ભેંસાલાલ. તમે ગામડામાં રહ્યા હશો તો જ આ શ્રોતાનું ખબર પડે. ભેંસ છે ને માદળામાં પડી હોય, પાણીમાં પડી હોય, પાણી પીવે. ભેંસ ભાજીને એ બધા અમુક જણાને પાણી બહુ ભાવે. બહુ જૂની કહેવતો છે પણ હવે બધું બોલાય નહીં અત્યારે. ભાજીને તમે બહુ પાણી બહુ ભાવે ભાજીને, એમ ભેંસને તમે પાણીમાં રાખો તો એને પાણી બહુ ગમે. ભેંસ પાણીમાં રહે, પાણી પીવે, આખી આખી આમ બધી માટીથી, અને પછી જે અંદરથી નીકળે ને પછી એ જ પાણીને ડોળીને નીકળે. પગ પછાડતી જાય, માથું પછાડી, જેમાં નાઈ હોય, જેમાં ચોખ્ખી થઈ હોય, જેનું પાણી પીને તૃપ્તિ, એને એમ ઘણા શ્રોતા ભેંસ હોય કે એનો મિસ્ટર હોય. એ તો હાવ ચોખ્ખો પાડો. અમુક શબ્દો હું બોલતો જ નથી, હવે ક્યારેક ક્યારેક બોલ, બાકી મારી જીભે જ નથી ચડતી. એ સત્સંગમાં બેસે, એનો રસ લે, માણે, મન થોડુંક સ્વચ્છ પણ થાય. પણ જેવો સત્સંગ પૂરો થાય એટલે પાછું સત્સંગને ડોળી નાખે કે અરે આ તો સમય બગડ્યો. પાછું બહાર જઈને એમ કહે કે એમાં કાંઈ હતું નહીં, પણ તું બેઠો તો શું કામ, તું આવ્યો તો શું કામ. સત્સંગને ડોળી નાખે. આ છે ને એ મહીશ જેવા શ્રોતા ગણાય. મારજાર બિલાડી જેવા શ્રોતા. બિલાડી જેવા શ્રોતા એટલે શું મારે કહેવું જોઈએ તમને, હું તમને એ જ કહીશ. જે કહેવા જેવું હશે એ જ હું તમને. ઠાકુર રામકૃષ્ણ દેવ એમ કહેતા કે બિલાડીને તમે કેસર સ્નાન કરાવો, કાશ્મીરનું કેસર, આને સાહેબ એને કેસર સ્નાન બિલાડીને કરાવો અને લાઈફ બોય સાબુથી એને નવડાવો. એટલે પહેલાં જે હતો એ અત્યારે તો ઘણા નીકળ્યા, બાકી પહેલાં નાવાનો લાઈફ બોય અને ધોવાનો સનલાઇટ.
આ બેસ્ટ સાબુ હતા આપણા નાનપણમાં. ધો એટલે સનલાઇટ ને ઓલામાં લાઈફ બોય. તે બિલાડીને તમે લાઈફ બોય સાબુથી નવડાવો, એના કપાળમાં ચંદનનું તિલક કરો, કાળી બિંદી કરો, એના પગમાં જાણી ઝીણી ઝીણી જાંજરીઓ પહેરો, અસુ સ્વામીને ત્યાં કઢાવીને અથવા તો જનક સ્વામીને ત્યાં કઢાવીને ઝીણી ઝીણી જાંજરીઓ પહેરાવો. એ બિલાડીની કેળ ઉપર એક સુંદર કંદોરો પહેરાવો, કેસરી રંગનો મખમલ લઈ અને બિલાડીના 4 પગ ને એનું ઉપરનું વસ્ત્ર ને એવું કોઈ દરજીને, વિઠ્ઠલ દરજીને આપીને એનું પહેરવેશ કરાવો. વિઠ્ઠલો નાની નાની બાટા કંપનીની મોજડીઓ પહેરાવો બિલાડીને, ઝાંઝર પહેરાવો, એના હાથમાં કંકણ પહેરાવો. સારામાં સારી આવતી હોય લિપસ્ટિક બિલાડીના હોઠ ઉપર લગાડી દેવું, ધીરે ધીરે એની આંખમાં કાજળ લગાવો, અને પછી એક સોનાના સિંહાસન ઉપર, આ ડબલું છે એવું સિંહાસન બનાવો, તો બોલું છે પણ સોનાનું આ માપ આવું રાખજો એટલે બિલાડી સરખી રીતે બેસી શકે. એના ઉપર બિલાડીને બેસાડો, એના પગ બરાબર રહે એના માટે એક બીજો નીચે તકિયો મૂકો. એને સાહેબ ગાયના દૂધનો ચાંદીનો કટોરો લઈને પાછું એમાં કેસર નાખીને બદામ ને પિસ્તા ને અખરોટ ને આલુ ને આન તેન બધું જે ડૂચો નાખો એ નાખો, આની કટોરો બિલાડીની સામે મૂકો. હે દેવી, ભોગ ધર્યો છે, આપ ગ્રહણ કરો. પિત્તળની આરતી 5 વાટું રહેતી હોય ને વચ્ચે એક બીજી વાટ રહેતી હોય, એની ફૂલવાટ મૂકે અને કચ્છના મહારાજની જેમ એને પ્રગટાવો અને બિલાડીની આરતી ઉતારો. જયો જયો માં મારજારી, હે મારજારી માં તમારો જય હો. પણ એ તમામ સભ્યતા બિલાડીની ક્યાં સુધી રહે? જ્યાં સુધી કોઈ ઉંદરને ન જુએ ત્યાં. આજુબાજુમાં ઉંદરને જુએ એટલે બધી જ સભ્યતાને ફેંકી અને એ ઉંદરને પકડવા. ઘણા શ્રોતા આવા હોય છે સાહેબ કે કથામાંથી જે લેવા જેવું, જે મને તમને સુશોભિત હોય એ બધું લીધું હોય, પરંતુ નિંદાનો સમય આવે, ઉંદરડું ભાળ્યું નથી અને આ બધી સભ્યતા ફેંકી નિંદા કરવા લાગ્યા નથી, દ્વેષ કરવા લાગ્યા નથી, ઈર્ષ્યા કરવા લાગ્યા નથી. આવા પણ શ્રોતા હોય છે. પશુ બળદ હોય એને તમે આમ લાઠીથી આમ ફટકારો, આમ એને કરો, એનો અભ્યાસ ચાલુ રાખો તો જ સરખો ચાલે. પછી અભ્યાસ છૂટી જાય તો પછી બળદ પણ વાળ ઘોળની વાતમાં સમજે ધોરી સાન, અણઘોળ્યો જાય આદમી એનું દુખડું શંકર દાન. એનો અભ્યાસ છૂટે ત્યારે પશુ એની પશુતામાં પાછું આવી જાય. એમ ઘણા શ્રોતા આવા હોય. ઘણા શ્રોતાઓ મચ્છર જેવડા હોય. મચ્છર 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 આપણા કાનમાં શું કામ ગણગણાટ કરે? કાનમાં જ આવીને ધમધમાટી બોલાવે. આપણા કાને એનું શું બગાડ્યું છે? પણ આખા શરીરે ફરતું 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 અહીંયા આવે. ઘણા શ્રોતા મચ્છર જેવા હોય. વક્તાની પાસે ગણગણાટ જ કર્યા કરે. હા, બોલ્યા જ કરે. મારો અનુભવ છે કે હું મૌન હોઉં ને ઘણા એવા આવે કથાઓ 5 હાથ સાંભળી ગયા, બોલ 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 બોલ. એ છે ને મચ્છર સાપ શ્રોતા કહેવાય. ગણગણ 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 બોલ્યા જ કરે. એને જેટલું આવડી ગયું ને એ બધું ગણગણાટ ગણગણાટ. અને પછી મચ્છર જાણે બહુ ગણગણાટ કરીને પછી લોહી પીવે.
એમ ઘણા શ્રોતા મચ્છર જેવા ગણગણાટ કરી અને પછી વક્તાનું લોહી પી જાય, આવા પણ હોય. આપણે શેમાં છીએ? આપણે તો આમાં ક્યાંય હૈશું જ નહીં, એમ હું માનું છું. પણ હોઈએ તો દિલમાં આપણે વિચાર મચ્છર જેવા. શિલોપમાના, શિલા જેવા હોય. શિલા ઉપર પાણી ઢોળાય ત્યાં સુધી ભીનું, અને પાણી જતું રહે એટલે શિલા પાછી એવી ને એવી કોરી. ઘણા શ્રોતાઓ સર્પ જેવા, દરમાં જાય ત્યારે સીધા, દરની બહાર નીકળે એટલે પાછા એમ. ઘણા શ્રોતા એવા કથામાં જાય ત્યાં સભ્ય, હું ને તમે બધા આમ સીધા દોર, પણ કથા પૂરી થાય એટલે પછી વક્ર ગતિ, મીટઈને મલિન સ્વભાવ અભંગુ, આવા પણ ગણાવ્યા છે. આગ કાગડા જેવા ઘણા શ્રોતા. કાગડો છે ને શ્રાદ્ધની ખીરે ખાઈ જાય, અને પાછો ચાંચ ન મારવા જેવી હોય ત્યાં જઈને ચાંચ પણ નાખી દે. એમ ઘણા શ્રોતો કાગડા જેવા હોય કે 4 કલાક સુધી દિવસે કથાય સાંભળે અને પાછા સાંજે ઓલું પી જાય. એ કાગડા જેવા શ્રોતા. 4 કલાક કથામૃતનું પાન કરે ને હાંજ પડે એટલે પછી પાછું ગમે ત્યાંથી દેશી વિદેશી જે કાંઈ મળ્યું હોય એ પી જાય. આ શ્રોતાઓ કાગડા જેવા કહેવાય. કાગભૂષણડી આમાં બાકાત છે, એ તો ખાલી વિગ્રહ છે. કાગભૂષણડી તો પરમ બુદ્ધ પુરુષ છે સાહેબ. તો ઘણા આવા પણ હોય. કેટલા થઈ ગયા ખબર નહીં, જેટલા યાદ આવે એટલા આપણે બોલ્યા છીએ ભાઈ. તો આવો પશુ જેવા, મહિષ જેવા, મારજાર જેવા, સર્પ જેવા, આમાંથી આપણે ક્યાં છીએ એ જ આપણે. એવી જ રીતે તમને એમ થાય કે શ્રોતાઓનું તમે કીધું વક્તા, વક્તા માટે પણ એમ કહેવાય છે કે વક્તા જ્ઞાની હોવો જોઈએ. વક્તામાં જ્ઞાન એટલે વિવેક હોવો જોઈએ, સમજ હોવી જોઈએ, વિનય હોવો જોઈએ. એ વક્તાનું લક્ષણ. વિનય ન ચૂકાય, વિવેક ન ચૂકાય. અક્રોધો, વક્તા માટે એક શબ્દ આવ્યો છે, એના 10 લક્ષણ બતાવ્યા છે. એનામાં ક્રોધ ન હોવો જોઈએ. ક્રોધ કરે એને વક્તવ્ય આપવાનો અધિકાર નથી. જીતેન્દ્રિયત્વમ, જેને પોતાની તમામ ઇન્દ્રિયો ઉપર સંયમ છે એને વક્તવ્ય આપવાનો અધિકાર છે, એવું લખ્યું. સર્વપ્રિયત્વમ, એક શબ્દ એવો આવ્યો, બધાને વાલો લાગે એ વક્તા છે. બાળકથી લઈને બુઢા સુધી બધાને પ્રિય લાગે એવો વક્તા. આવું પણ એક લક્ષણ બતાવ્યું છે. મતલબ બીજું યાદ નથી. હું તમને એવું કહેવા જતો હતો કે જીવનની 5 વિષમ પરિસ્થિતિ એવી છે કે મરવું હોય ત્યારે મરાય નહીં, અને જીવવું હોય ત્યારે જીવાય નહીં. ખાવાની ઈચ્છા થાય ત્યારે ખવાય નહીં. અડદિયો ખાવો છે પણ ડોક્ટર સાહેબે ના પાડી છે, ન ખવાય. ટાઢે તૂટી જા, નહીં ખાતો. તારો ડાયાબિટીસ છક્કો મારી ગયો છે, એટલે કે બોર્ડરની બહાર ગયો છે, સિક્સર મારી ચૂક્યો છે. ખાવાની ઈચ્છા થાય, ખવાય નહીં. કેટલાય માણસોને કેટલી ઈચ્છા થતી પણ ખવાય. આનું નામ વિષમ પરિસ્થિતિ કહેવાય. સાહેબ, ચોથું, જોવાની ઈચ્છા થાય પણ જોવાય નહીં. સમાજની મર્યાદાઓના કોઈ સુંદરતમ ભગવાન કૃષ્ણને ગોપીજનોએ જે રીતે જોયા છે, પ્રેમ વિક્ષણમ, શુકદેવજી કહે છે પ્રેમ વિક્ષણમ, પણ જોવાય નહીં. મર્યાદા, સંસારના સંસ્કારો આપણે રોકી લે. મર્યાદા જરૂરી છે, સંતુલન રહે. પણ ફરી હું ત્યાં જ આવું કે બધું કરવાની છૂટ, પ્રેમની છૂટ નહીં. જોવાની ઈચ્છા થાય પણ જોવાય નહીં.
મને તે હજી 77 વર્ષે ફિલ્મ જોવાની ઈચ્છા થાય પણ જોવાય નહીં. એટલે ગીત ગાઈને મારો મૂડ પૂરો કરું છું. નહીં મને, હું તો કઈ ડરું બરું નહીં સાહેબ, ડરું નહીં. એટલે ડરું એનો કોઈ ફાંકોય નહીં. સત્ય હોય અભય બહુ રહી શકે, આ નિયમ છે. દુનિયા તો કઈ રાજી કરી શકાતી જ નથી. હું બહુ હાવ દેશી ભાષામાં હંમેશા કહું, આમ નીચે જોઈને ચાલીએ ને તો આ દુનિયા એમ કે ઓહો મોટો મર્યાદાનો અવતાર છે, રામની જેમ જ ચાલે છે. ઉપર જોઈને ચાલીએ તો એમ કે બહુ ઘમંડી થઈ ગયા, આ તારા ગણવાનો વિચારો રાખ્યો હોય એમ ઉપર જ જોવે, કોઈની સામે જોતા જ નથી. આંખો બંધ કરી દો તો એમ કહે કે આ તો જાણે 24 કલાક ધ્યાનમાં હોય એવું નાટક કરે છે. ચારે બાજુ જોયા કરો તો કે આંખનું ઠેકાણું જ નથી, ચારે બાજુ જોયા જ કરે. અને કંટાળીને આંખ ફોડી નાખો તો આની આ દુનિયા એમ કે કરેલા તો ભોગવવા જ પડે. આ દુનિયાને પહોંચાય જ નહીં, આપણે જીવી લેવાનું. એ તો કરેલું તો ભોગવવું જ પડે ને. આને 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 કાંઈ પણ જોવું હોય ત્યારે જોવાય નહીં સાહેબ. બોલો, ફિલ્મ જોવી હોય આપણે પણ હવે જોવાય નહીં. થિયેટરમાં જઈ ત્યાં બધા પગે લાગે. ઇન્ટરવલ પડ્યો નથી હમણાં તો, મેં વર્ષોથી હતું. હવે ઈચ્છા ન થાય. એક તો ઉંમર થાય ને પછી બધું એની મેળાએ છૂટવા માંડે, પછી ના રહે. પણ તોય સંગીત હોય, નૃત્ય હોય, સુંદર ગીત હોય, ક્લાસિકલ મ્યુઝિક સારામાં સારું આમ પાછળ પાછળ ચાલતું હોય એવું હોય તો આપણને ગમે. એમાં કઈ ગુનો થોડો છે. એટલે તો હું વચ્ચે વચ્ચે દુનિયાભરની આલોચના સહન કરીને, કારણ કે હું તો મારા માટે ફિલ્મની નથી એકાદી પંક્તિ જીકી દેતો. પાછું ગમતું તો બધાને હોય, કારણ કે નાનપણમાં તો આ ટીકા કરનારા હોય એ બધાએ જોયા છે. તો હવે તકલીફ છે ન જોવાય. અને ખોટા એવા ચેનચાળાવાળા જોવાય પણ નહીં. મર્યાદા રાખજો. જે મારીને તમારી કંપની બગાડે, મારા ને તમારા સંસ્કાર, એવું નહીં. પણ જ્યાં શાસ્ત્રીય સંગીત હોય સાહેબ, સુંદર સાહિર લુધિયાણવીનું ગીત હોય, નૌશાદ સાહેબનું સંગીત હોય, રફી સાહેબે ગાયું હોય, એમાં કઈ પાપી થઈ ગયા આપણે? છેલ્લે મેં થિયેટરમાં પાકીઝા પિક્ચર જોયું. પાકીઝા છેલ્લે કોઈ પણ લે ને, ठाढ़े रहियो, ठाढ़े रहियो, ठाढ़े रहियो, ठाढ़े रहियो, ठाढ़े रहियो, ठाढ़े रहियो. છેલ્લે થિયેટરમાં ઇન્ટરવલમાં નીકળી જવું પડ્યું. ઇન્ટરવલમાં અજવાળું થાય એટલે બધા હે મોરારી બાપુ ફિલ્મ જોવે, બધા પગે લાગે. મેં કીધું હવે આનું બગડશે, શાંતિથી જોવા નહીં, નીકળી જાવ. શુભ દર્શન કરવા, અશુભ વર્જ છે. એટલે સાહેબ જોવું હોય ત્યારે જોવાનું ન મળે એ વિષમ પરિસ્થિતિ. ખાવું હોય ત્યારે ખાવાનું, અને મોટામાં મોટી કથા સાંભળવી હોય ત્યારે કથા સાંભળવાનું ન મળે. કાં તો ગૃહકાર જ નાના જંજાલ તે અતિ દુર્ગમ શૈર. ઘરના ના પાડે કેટલી કથા સાંભળશો? મોરારી બાપુનો બીજો ધંધો જ નથી એમ કહે છે. એનું તો બીજું કઈ કામ જ નથી. કેટલું સાંભળશો? સાંભળવા માટે કાન ઉત્સુક થઈ આવે, આંખમાં આંસુ હોય. આ તો સારું થયું ઘરે ઘરે ટીવી થઈ ગયા. બેનો રસોઈ કરતી કરતી પણ કથા સાંભળતી હોય. અને પછી તો વચ્ચે 10-15 મિનિટ એ ટીવી ઉપર બેઠે ને એના માટે કીર્તન કરાવું. એ દરમિયાન નાય ધોઈ લે, શાકબાક વઘારી લે,
છોકરાને તૈયાર કરી દે. સાંભળવાનો સમય હોય ત્યારે સાંભળી ન શકાય. આ બધી વિષમ પરિસ્થિતિ છે સાહેબ. સૌથી મોટી વિષમ પરિસ્થિતિ જે કલાપીને અડી ગઈ કે પ્રેમ કરવાનો વખત આવે ત્યારે તમે પ્રેમ ન કરી શકો. પણ પ્રેમનો ખોટો અર્થ નહીં, વારંવાર મારે સ્પષ્ટતા કરવી પડે છે. જગદગુરુ ભગવાન રામાનુજી પરંપરામાં જ્યારે આચાર્ય ચરણની પાસે એક માણસ જાય છે કે મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, ભગવાનને પ્રાપ્ત કરવા, મારે શું કરવું જોઈએ? ઈશ્વરની ખોજમાં નીકળ્યો છું, મને લાગી ગઈ છે. બધું સાંભળ્યા પછી અમારી આચાર્ય પરંપરા એમ કહે કે યુવકને આચાર્ય ચરણે એમ કહ્યું કે તે કોઈને પ્રેમ કર્યો છે? અરે મહારાજ, હું બ્રહ્મની પ્રાપ્તિ માટે નીકળ્યો ને તમે સંસારની વાત માંડી. પ્રેમ પ્રેમ પ્રેમ, કોઈને પ્રેમ કર્યો છે કે? પણ અમારે તો ઈશ્વરને પ્રાપ્ત, પ્રેમને મૂકો ને. આચાર્ય કહે, એણે એમ કહ્યું કે તે કોઈને પ્રેમ ન કર્યો હોય તો મારી પાસે તારા માટે કોઈ વ્યવસ્થા નથી. તું પેલા પ્રેમ કર, તું પેલા પ્રેમ. પણ જ્યાં આય ન હોય ને યુ ન હોય એવો પ્રેમ, જ્યાં હું પણ ન હોય અને તું પણ ન હોય એવો વિશુદ્ધ પ્રેમ મને તમને પરમાત્મા સુધી દોરી જાય. કલાપીની પીડા એ જ છે. અને કદાચ એટલા જ માટે, એટલે જ કદાચ 26 વર્ષની ઉંમરે આ માણસ વધારે હોત તો કેટલું આપી શક્યો હોત, કેટલું આપી શક્યો હોત. તો બાપ કરવાનો જ્યારે સમય આવે ત્યારે માણસે કરી લેવું જોઈએ. અને લાઠી કરી રહ્યું છે એટલા વાટે હું આવ્યો છું. મારે શું લેવા દેવા? પોથી લઈને આવું, પોથી લઈને વયું જવું. રોટલો તો મારા પ્રારબ્ધનો ખાતો હોઈશ ને, મારા ભાગ્યમાં રોટલો તો હશે ને. તમે ન ખવડાવ તો ભિક્ષા લઈને ખાઈ આવું. હવા તો મારા હનુમાનજીનો, વાયુ હનુમાનજીનું શ્વાસ લઉં છું, અને ગંગાજળ મારું ગંગાનું પીવું છું. મારે તો કઈ તમારી પાસે લેવાનું હોતું જ નથી. આવી રીતે આપણું જીવન. પણ લાઠીના આ બધા મહાનુભાવો આવું કંઈક કરી રહ્યા છે એટલે આપણને ગમે. એટલે બાકી શું, મારી જીભ તો મેં એને આપી છે સાહેબ. અને હું તો થોડોક પ્રેક્ટિકલ થઈને સાહેબ બધાના નામ લઉં, બધાની વાતો થોડોક વધારે પ્રેક્ટિકલ થઈને. ડોંગરે બાપાની કથા સાંભળી તમે? કૃષ્ણ સિવાય કોઈનું નામ ના આવે વ્યાસપીઠ ઉપર. કોઈ દાતાર, કોઈ ફલાણો, કોઈ બીજી વાતો જ ના આવે. એની આખી નિષ્ઠા હતી, એ બીજું કાંઈ. નરસિંહ મહેતાએ કહ્યું કે વૈષ્ણવ હોય એને કૃષ્ણ ભજવા. જે વૈષ્ણવ, આ વૈષ્ણવ જન તો તેને કહીએ એ વૈષ્ણવની વ્યાખ્યા પણ નરસિંહ મહેતાની. પણ આ વધારે મને નજીક પડે આ વ્યાખ્યા છે કે વૈષ્ણવ હોય અને કૃષ્ણ ભજવા. એને નરસિંહ મહેતા કઈ વૈષ્ણવ છે, યોગી હોય અને યોગ સાધવાના, વેદિયા હોય અને વેદનો સ્વાધ્યાય કરવાનો, પતિવ્રતા નારી એના પતિને પૂજવાનો, ફલાણા આમ કરવાનું, આખું લિસ્ટ નરસિંહ આપ્યું છે. એમાં મને ગમે આ વૈષ્ણવ હોય અને કૃષ્ણ ભજવા. અને વૈષ્ણવ, એ જે વૈષ્ણવ જન્મમાં જે લક્ષણો બતાવે એ તો અદભુત છે. ગાંધીજી ક્યાં પહોંચાડી ગયા, યુનો સુધી ગઈ આ વાત વૈષ્ણવ જન. પણ તલગાજરડાને જો વૈષ્ણવની વાત કરવી હોય તો આખા વિશ્વને પ્રેમ કરે એનું નામ વૈષ્ણવ. જેને કોઈ પરાયો નહીં, જેને કોઈ તિરસ્કૃત નહીં, જેને કોઈ ઉપેક્ષિત નહીં, જેને કોઈ દૂર ન લાગે. આ તલગાજરડાની વ્યાખ્યા. જે સમગ્ર વિશ્વને પોતાની બાહોમાં લે એનું નામ વૈષ્ણવ છે. નરસિંહે એ કર્યું. ગજબ કર્યો નરસિંહ આયા, અદભુત ક્રાંતિ કરી. મેં તો એટલે કલાપી મહેતાને યાદ કરે. ખરા ઇલ્મી, ખરા શુરા, એ બે જણા ઇલ્મી હતા અને સાચા શુરવીર હતા કે કોઈની પરવાર કર્યા વગર
દલિત સમાજની વચ્ચે જઈને એણે કૃષ્ણ કીર્તન કર્યું. વૈષ્ણવ એ છે જે વિશ્વને પ્રેમ કરે, આખું વિશ્વ એને. શંકર કોણ? શંકર પરિવાર કોને કહેવાય? એવું આપણે શાસ્ત્રમાં પણ, શંકર પરિવાર એ છે કે જેને આખા જગતમાં તમામ જંતુઓ પોતાનો પરિવાર લાગે, એ શંકર પરિવાર. તમામ વ્યક્તિઓ એ બધા શિવ બાંધવા, એ શંકર, એ બધાના સાથે આ શાસ્ત્રોમાં બધું લખ્યું છે. આ શંકર પરિવાર બહુ વિશાળ અર્થમાં કથા થઈ રહી છે. આખા વિશ્વને પ્રેમ કરે એ વૈષ્ણવ છે. એવી પણ મને આટલી ટૂંકી વ્યાખ્યા વધારે નજીક પડે. મહેતો તો મહેતો છે, વાલે એટલા માટે લાઠીનો મહિમા છે અને એનો આનંદ છે. આપ બધા ઘણું કરી રહ્યા છો, એસે ही करते રહો. તો બસ કથા પૂરી કરી દો આજ? નહીં? અચ્છા, તો ચાલુ કરી રહ્યા, ચાલુ રાખો. આ છોકરાઓ ના પાડે, નહીં આમ તો 12 વાગવાની તૈયાર છે, પૂરું કરી દે. પણ નહીં, રામ જન્મ કરાવવો છે આજે. તો આવો માનરે મૂકીને મેદાનમાં આવો સાહેબ. સપ્તપદીનો થોડોક આધાર લઈને આગળ વધો. શંકર ચરિત્ર અને ઉમા ચરિત્રની સપ્તપદી છે. પહેલા સંશય, પછી પરીક્ષા કરવાની વૃત્તિ, પછી છુપાવવાની વૃત્તિ, અસત્ય બોલવાની વૃત્તિ, અને પછી સંશયાત્મા વિનશ્યતિ, વિનાશ સતી દક્ષ યજ્ઞમાં મળી જશે. અને 5મું પગલું છે પુનર્નિર્માણ. તેહિ કારણ હિમગિરિ ગૃહ જાય પુનઃ નિર્માણ. 6ઠું કદમ છે સપ્તપદીનું, આ શંકર ચરિત્રનું. કઠિન તપસ્યા. ઉમા નામ તબ ભયવું અપર્ણ. તપસ્યા એ 6ઠું પગલું છે આખી કથાનું જો સારરૂપ. અને 7મું પગલું છે પુનઃ શંકરની પ્રાપ્તિ. આ 7 સૂત્રોની વચ્ચે શિવ અને ઉમાનું ચરિત્ર ઘૂમી રહ્યું છે. તો થોડીક સાત્વિક, તાત્વિક અને વાસ્તવિક ત્રણેય પ્રકારની ધારા આ કથામાં. તો બાપ 87,000 વર્ષ પછી જ્યારે શિવજી જાગ્યા અને સતીને સન્મુખ આસન આપ્યું અને શિવજીને થયું કે મારા વિરહમાં બહુ દુઃખી છે, પણ હવે તો કંઈ થઈ શકે નહીં. રસ પડે એવી કથા કહું તાકી સતીને એનું દુઃખ ભૂલાય, એટલે રસ પડે એવી રસિક કથાઓ સંભળાવે છે. પરંતુ દક્ષ યજ્ઞમાં એ વખતે દક્ષનો યજ્ઞ સતીના પિતાને ત્યાં, અને એને યજ્ઞ, અને દેવતાઓ બધા વિમાનોમાં જઈ રહ્યા છે. યાજ્ઞવલ્ક આ કથા ભરદ્વાજજીને કહેતા બોલ્યા કે હે ભરદ્વાજ, પ્રજાપતિ બ્રહ્માએ જ્યારે શિવજીને પ્રજાપતિ, પિતામહ બ્રહ્માએ પ્રજાપતિ પદ પર નિયુક્ત કર્યા અને એનું એક નાગરિક સન્માન થયું દેવતાઓમાં કે દક્ષ મહારાજ પ્રજાપતિ પદ પર અભિષિક્ત થયા છે, બધા દેવતાઓ ભેગા થયા એનું સન્માન કરવા માટે. એમાં શિવજી પણ છે, વિષ્ણુ પણ છે, બ્રહ્મા પણ છે. આયોજન બ્રહ્મ સભામાં થયું છે અને બધા આવી ગયા છે. દક્ષ રાજાનું સન્માન કરવાનું છે, શિવ સતીના પિતા. હવે દક્ષ મહારાજ આવ્યા, જય જયકાર થઈ રહ્યો છે, તમામ દેવતાઓ ઊભા થઈ ગયા છે સન્માન આપવા માટે. પણ એ વખતે ભગવાન શંકર ઊભા ન થયા, કારણ કે એને ખબર નથી કે કોણ. એ રામ સ્મરણમાં ડૂબેલા હતા. હવે બધા ઊભા થયા અને પોતાનો જમાઈ ઊભો ન થયો શિવ, એટલે સસરાને ખોટું લાગ્યું. દેવતાઓ બધા ઊભા થઈને મને સન્માનિત કરે ને આ મારો સસરો, આ મારો જમાઈ. પછી તો સંસ્કૃતમાં બહુ જ
આપણને ન ગમે એવા શબ્દો બોલ્યા છે દક્ષ મહારાજ, આ તો આમ છે ને, આ તો ફલાણો છે ને, શંકર તો આવો છે ને, તો પછી દીકરી શું કામ આપી? પાછળથી આ બધા તારે ઓલું કરવું છે. બહુ ગાળો બોલ્યા, બહુ અપમાન. શિવજીનો ઈરાદો નહોતો કે હું સસરાનું અપમાન કરું. એ ધ્યાનમાં હતો, એને ખબર જ નથી કે કોણ આવ્યું ને કોણ ગયું. એમાં સસરાજીને ખોટું લાગી ગયું. એટલે આ કથામાંથી આપણે સંસારી માણસોએ પણ એ શીખવાનું કે બને ત્યાં સુધી સસરો આવે ત્યારે ઊભું થઈ જવું. કારણ કે એને ઘરેથી એક વ્યક્તિ આપણે ત્યાં આવી છે એટલે બધું બગડે નહીં. એટલે એ ઊભા થવા જેવો હોય કે ભગાડી મૂકવા જેવો હોય તો એ ઊભા થાય. પધારો પાપા. અરે પણ પાપો તારે ઘરે છે, આ શેનો પાપો? ઘણા તો છે ને લગ્ન થયા પછી એના બાપને ભૂલી જાય, સસર પાપા આવ્યા. અરે પણ તું આને ગેરેજમાં મૂક્યો અને પપ્પો પપ્પો શું કરે છે? એને આદર અપાય. સસરાને તમારે આદર વધારે પડતો ન આપે. માફ કરજો, હું તમને ગોટાળે ચડાવું છું. પણ આવું રામાયણમાં લખ્યું છે. મારું તો બધા અખિલો જ ઊંઘવા પડે, મારે અહીંયા જ આવવું પડે. રામાયણમાં લખ્યું છે કળિયુગમાં શું થશે તમે જુઓ. આવી ગયું. થેન્ક યુ. કળિયુગના વર્ણનમાં ઉત્તરકાંડમાં કાગભૂષુંડીજી ગરુડજીને સંભળાવે છે કે સુતમાન ઘિમા તુ પિતા તબલો અબલાનન દીખ નહીં જબ સસુરારી પિયારી લગી રિપુરૂપ કુટુંબ ભય તબ સસુરારી પિયારી લગી જબ તેરી તુલસીદાસજી એમ લખ્યું છે કે કળિયુગ એવો આવશે કે છોકરાઓ એના મા બાપને ત્યાં સુધી જ માનશે જ્યાં સુધી અબળાનું મુખ નથી જોયું. અબળા એટલે એની ધર્મપત્ની. લગ્ન થયા અને એ જે એનું મુખ જોયું નહીં હોય ત્યાં સુધી મા બાપને માનશે. પણ જેવું એના ઘરમાં એ પરણીને આવ્યો એટલે પછી નહીં. એટલે કંઈ બધા આવા ન હોય પણ મોટે ભાગે આવું વેણ હોય છે. અને પછી એને સસુરારી બહુ વાલી લાગે. પોતાનું કુટુંબ એટલું બધું વારું ન લાગે. સસુરારી બહુ, સસુરારી પિયારી લગી. સસુરાલ બહુ વાલું લાગે. અને પરિણામે સસુરાલ વાલું લાગે એનો વાંધો નથી, તુલસીદાસજી કહે, પણ રીપ રૂપ કુટુંબ ભય, પોતાનું મૂળ કુટુંબ દુશ્મન લાગવા માંડે. આ કળિયુગનો પ્રભાવ છે. છોકરાઓ લગ્ન કરજો સમય પ્રમાણે. સસરાજીને માન પણ આપજો અને સાસુને તો એના કરતાંય વધારે આપજો. પણ પછી બહુ ન અપાય. મા બાપ પહેલા. ગામનું નામ નહીં આપું, પૂના પાસે એક સંસ્થા છે, પૂનાની પાસે. ત્યાં એવું અત્યારે એટલું મોટે ભાગે એવું થયું છે સાહેબ ત્યાં કે સાસુ સસરાને ઘરે રાખે ને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકે. આનાથી મોટો કળિયુગ કયો હોઈ શકે? તમારે રાખવા હોય તો ચારેયને રાખો ને. 2 હિંચકા હામામાં કરો. અહીંયા આ 2 બહેન, અહીંયા આ 2 બહેન. વારા ફરતી ઠેબુ નાખે, હિંચકો કર્યા કરે. વારા ફરતી આનો પગ દુખી જાય ત્યારે આ ઊંચો લઈ લે ને આ અંકારે. એમ હામામાં કરો. પણ આ આવ્યા એટલે આને ત્યાં ઓલ્ડ હાઉસમાં મૂકી દેવા એ તો ઠીક નથી. પણ રીપ રૂપ કુટુંબ ભયો. બધાની એક સીમા રેખા હોય. સાસુ સસરને આપણે સન્માન તો અપાય, ચોક્કસ અપાય. એક બેને એના પતિને કીધું કે હવે છે ને બહુ થયું, હવે બહુ થઈ ગયું છે. હા, આટલું મેં નહોતું ધાર્યું, હવે હદની બહાર થઈ ગયું. એના ધણી ઉપર ખીજાડી. અને હું મારે પિયર જાઉં છું. ફોન કરતા નહીં, ટપાલ લખતા નહીં, કેણ મોકલતા નહીં, તું તો આવતો જ નહીં. મારે તારી સાથે નથી રહેવું, હું જાઉં છું. એટલે એનો પતિ છે ને દાંત કાઢે. શેના દાંત કાઢો છો?
કે જાઓ તમ તારે, પણ હમણાં એક ખબર આવી છે મારા માટે શુભ સમાચાર છે. શું? કે તારી બા તારા બાપા હારે તકરાર કરીને એને પિયર વહી ગઈ છે, હવે તારે જવું હોય જા. સસુરારી પિયારી લગી જગતે. શિવજી પ્રભુના સ્મરણમાં હતા, એને ખબર નહોતી. નહીતર તો દેવતાઓએ દક્ષને સન્માન આપ્યું એના કરતા શિવજી વધારે આપત. શિવજી તો માન આપનારા મહાપુરુષ છે. પણ એમાં દક્ષને ખોટું લાગ્યું, પછી બહુ બોલ્યા. અને દક્ષે નિર્ણય કર્યો કે આનો હું બદલો લઈશ. અને એ બદલો લેવા માટે એમણે યજ્ઞનું આયોજન કર્યું કે યજ્ઞમાં બધા દેવતાઓને બોલાવવું, પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણને તો બોલાવવું જ નહીં. એવો યજ્ઞ મંડાણો. આ બધા દેવતાઓ વિમાનો લઈ લઈને દક્ષના યજ્ઞમાં જવા માંડ્યા. કૈલાસ ઉપર શિવ સતીને રસપ્રદ કથા સંભળાવે છે. એમાં વિમાનોનો અવાજ થયો. સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું અને મહાદેવને પૂછ્યું, મહારાજ આ વિમાનો ક્યાં જાય છે? દેવી, આકાશ છે, વિમાનો તો ઉડતા રહે છે, તમે કથામાં ધ્યાન આપો. બોલે, નહીં મહારાજ, એક સાથે આટલા બધા દેવતાઓ. બોલે, દેવી જાણીને તમને પીડા થશે, પણ કહો તો. એટલે તમારા પિતા એક યજ્ઞ કરે છે, મારી સાથે જરા મન દુઃખ થયું છે. મારો ઈરાદો નહોતો એનો વિરોધ કરવાનો, પણ એને વિરોધ માની લીધો છે, અને તેથી બદલો લેવા માટે એમણે યજ્ઞનું આયોજન કર્યું. બ્રહ્મસભામાં એને અપમાન લાગ્યું છે, એટલે બ્રહ્માને પણ નથી બોલાવ્યું. અને વિષ્ણુની મોજૂદગીમાં એને ખરાબ લાગ્યું કે વિષ્ણુ બેઠા હતા, એ કાંઈ ન બોલ્યા. આ ત્રણેય દેવતાઓને નહીં બોલાવું ને અપમાન કરું, બાકીના બધાને બોલાવું. તો દેવી, જ્યાં આપણને આમંત્રણ ન હોય ત્યાં છોડી દો, કથા સાંભળો. દેવી અને સતીએ કહ્યું, સતીને એમ થયું કે મારો તો ત્યાગ થઈ ચૂક્યો છે, મને જો પિતાને ઘરે જવા દે તો આબાને, માતા પિતાને મળાય, બહેનોને મળાય, અને આ પતિ મને છોડી દીધી એનો વિરહ ઓછો થાય. એની માનસિકતા આપણે સ્વીકારવી જોઈએ કે કોઈ પણને આવું થાય. એટલે સતીએ કહ્યું કે મારા પિતાને ઘરે ઉત્સવ છે, આપ ભલે ન આવો પણ હું જાઉં. શિવજીએ કહ્યું, દેવી, નીતિશાસ્ત્ર પ્રમાણે આપની વાત હું સ્વીકારું, કારણ કે 4 જગ્યાએ માણસ વગર આમંત્રણે જઈ શકે, ત્યાં આમંત્રણની રાહ ન જોવાય. 1, આપણા માતા પિતાને ઘરે કંઈ પ્રસંગ હોય તો દીકરાએ બાપના આમંત્રણની અપેક્ષા ન રખાય. કે પિતાજી, હું આફ્રિકા હતો ને તમે મોટો યજ્ઞ કર્યો ને મને તેડાવ્યો નહીં, મને તારે પહોંચી જવાય. ગગા, મા બાપની આમંત્રણની તારે અપેક્ષા ન રખાય. નીતિકારોએ ના પાડી છે. માતા પિતાને ઘરે પ્રસંગ હોય ત્યારે સંતાન, દીકરો કે દીકરી બિના આમંત્રણ જઈ શકે, એને અધિકાર છે. આપણા મિત્રને ઘરે કોઈ પ્રસંગ હોય તો મિત્ર એ મિત્રનું આમંત્રણ નથી, આવું કોઈ દિવસ નહીં માનવાનું. 8 દિવસ પહેલા પહોંચી અને મિત્રના સત્કર્મમાં કામે લાગી જવાનું. ત્યાં આમંત્રણની અપેક્ષા ન રખાય. ગુરુને ઘરે કોઈ ઉત્સવ હોય, આપણો જે ગુરુ હોય એને ઘરે કોઈ ઉત્સવ હોય તો ત્યાં આમંત્રણ ન રખાય, પહોંચી જાય. મારા ગુરુએ મને ક્યાં આમંત્રણ મોકલ્યું હતું, હું નહીં જાઉં, નહીં, ત્યાં આમંત્રણ વગર જઈ શકાય. અને ચોથું, ભગવત સંબંધી આવા ભગવત કથા કે આવા પ્રેમ યજ્ઞો સર્વજન સુખાય, બધા માટે ખુલ્લા હોય, ત્યારે આમાં વ્યક્તિગત આમંત્રણની અપેક્ષા ન રખાય કે ઘનશ્યામભાઈ અમને ક્યાં તેડાવ્યા હતા. આમાં તો આવી જ જવાય. આ 4 જગ્યાએ આમંત્રણની અપેક્ષા રાખે એ વિવેકી નથી, એ વિનયી નથી. તો દેવી, આ નીતિશાસ્ત્રના નિયમ પ્રમાણે માતા પિતાને ઘરે પ્રસંગ હોય તો દીકરો કે દીકરી જઈ શકે, અને તમે દીકરીને નાતે જઈ શકો, પરંતુ તદપી વિરોધમાન જહ કોઈ. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ સામાવાળો માણસ આપણને વિરોધ માની જ લે કે આને મારું અપમાન કર્યું છે, એવું પોતે રીતે સમજી લે, તો દેવી ત્યાં જવાથી કલ્યાણ નથી. બાકી તમે જઈ શકો, પણ ત્યાં વિરોધ થશે, અને એ મારે લીધે. કારણ કે આ યજ્ઞ બદલો લેવા માટે છે.
આ કોઈ સમર્પણ માટે નથી, આને આને આ વેર વાળવું છે. તમે મારા પત્ની છો એટલે ન જાવ તો સારું. પણ તુલસી લખે છે કે ઈદે ખાહારી યત્ન બહુ રહી ન દક્ષ કુમારી દિયે મુખ્ય ગણ સંગ તબ બિદા કિન્હી ત્રિપુરા. ઘણું શિવજીએ સમજાવ્યું કે દેવી ન જાવ તો સારું, તમને બહુ પીડા થશે. અને સતી ન માને. તમે ના આવો તો કંઈ નહીં, પણ મારા પિતાને ત્યાં પ્રસંગ છે, મારી બહેનોને મળાય, મારા માને મળાય. હવે શિવની જગ્યાએ કોઈ બીજો હોય તો શું કરે? આમ એમ જ કહે ને કે હું તમને વિનંતી કરું છું કે ન જાઓ. અને છતાંય જો સ્ત્રી તો કહે કે તો જાઓ, પણ હવે તમારા માટે અહીંયા દરવાજા બંધ છે, પાછા આવતા, એવું જ કહી દે. પણ શિવજી એમને આ સંસાર પણ શીખવે છે. શિવજીએ આપણને શીખવાયું કે આપણે સમજાવવામાં પ્રમાણિક હોઈએ. પત્નીને પુરુષ સમજાવે અને તમામ પ્રયત્નો કર્યા પછી પણ જો પત્ની ન માને તો એના ઉપર ગુસ્સો ન કરવો, એને સન્માન સાથે વળાવો. શંકરજીએ તુરંત ગણોને બોલાવ્યા અને ગણોને કીધું કે તમે સતીની જે કંઈ સામગ્રી છે, કપડાં ગહેણા, એ બધા જ લઈને નંદીને લઈને એના પિતાને ઘરે, કારણ કે અંતર્યામી શિવને જાણ ખબર છે કે હવે સતી પાછા નહીં આવે. તેથી દિયે મુખ્ય ગણ સંગ તબ બિદા કે નહીં ત્રિપુરારી. મહાદેવે વિદાય. તો ઘરમાં શીખવું સાહેબ, પ્રમાણિક પ્રયત્ન કરી લેવા કે દેવી ત્યાં ન જવાય. ત્યાં વિરોધ માની બેઠા છે લોકો, અને નકામું અપમાન થશે. અને છતાંય ન માને તો પછી ગુસ્સો ન કરવો, હસતા તો કહું જાઓ જાઓ. એની બેગે તૈયાર કરી દેવી. તમે બેહો, ચા પીવો, હું તમારી બેગ ગોઠવી દઉં, એ બધું કરી દેવું. થેપલા છૂંદો ને એ એક ટિફિનના ભરીને આપી દેવું. એના ઘરેણા બરેણા બધું એને આપી દેવું. વાપરવાના પૈસા આપવા, ફોન ચાર્જ કરાવી દેવો. આ તો બધું પ્રેક્ટિકલ બધું સમજવું જોઈએ સાહેબ. બધું એને ચાર્જર આપી દેવું જોઈએ કે આ ચાર્જર લેતા જજો. શું કરો? પણ બીજું આમાં તો આમ શરણાગતિ જ લેવાય, બીજું કઈ થાય જ નહીં. આમાં હા એ આ જ કરવું પડે. માને નહીં એને તમે કેમ બનાવો? કાંઈ નથી થઈ શકે. વિવેકી માણસે આમ કરવું. અને હું તો ત્યાં સુધી કયા કરું, આ વિનોદ નથી, થોડું ગંભીરતાથી, કે પત્ની તમારી વાત ન માને એને જવું જોઈએ તો રેલવે સ્ટેશન સુધી મૂકવાઈ જવું. અને ટ્રેન ઉપડીને